નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે TYPSCના બોટની સબ્જેક્ટના CC બોટ 313નો અભ્યાસ કરીશું, જેની અંદર આપણે આબોહવાકીય પરિબળનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં પ્રકાશ પરિબળ આપણે અભ્યાસ કરી ચૂક્યા. અત્યારે આપણે ઉષ્ણતામાન વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઉષ્ણતામાન વિશે અભ્યાસ કર્યો હતો, તો આજે એના વિશે વધારે માહિતી મેળવીએ. ઉષ્ણતામાન. વાતાવરણમાં ઉષ્ણતામાનની પરાકાષ્ઠાઓ વિવિધ હોય છે. ખુલ્લા જલીય વાતાવરણમાં ઉષ્ણતામાન 0°C નીચું ન જઈ શકે. હવે જો આ ટોપિક એવો છે કે સમજાવવાની જરૂર નથી. અમુક વસ્તુ આપણને ખબર છે કે ઉષ્ણતામાન જે છે, તાપમાન જે છે, એની વનસ્પતિ પર કઈ કઈ અસરો થાય છે, બરાબર, તો એ આપણને આઈડિયા છે જ. તેમ છતાં આ ટોપિક એવા છે કે જસ્ટ તમારે સમજવાનું રહેશે. તો વાતાવરણમાં ઉષ્ણતામાનની પરાકાષ્ઠાઓ વિવિધ હોય છે. ખુલ્લા જલીય વાતાવરણમાં ઉષ્ણતામાન 0°C નીચું ન જઈ શકે. જમીન પરના સૌથી ઊંચા ઉષ્ણતામાનનો વિક્રમ ગરમ પાણીના જરામાં 100°C ઉપરનો છે. હવે જુઓ, વાતાવરણમાં જે ઉષ્ણતામાન જે છે એ જુદું જુદું હોય છે. ખુલ્લું જલીય વાતાવરણ હોય તો એમાં જે ઉષ્ણતામાન જે છે એ 0°C નીચું ન જઈ શકે. જમીન પરના સૌથી ઊંચા ઉષ્ણતામાન કહીએ ને તો ગરમ પાણીના જરામાં 100°C ઉપરનો હોય છે. તો જમીન પરના સૌથી ઊંચા ઉષ્ણતામાનનો વિક્રમ ગરમ પાણીના જરામાં 100°C ઉપરનો છે. જોઈએ, રણ પ્રદેશમાં 60°C જેવું ઊંચું ઉષ્ણતામાન અસામાન્ય નથી. હવે દેખો, જે રણ પ્રદેશ હોય છે એ રણ પ્રદેશની અંદર 60°C જેટલું ઊંચું તાપમાન હોય છે, બરાબર, કે રણ પ્રદેશમાં 60°C જેવું ઊંચું તાપમાન અસામાન્ય નથી. ઉષ્ણતામાનની બાબતમાં ઈસવીસન 1947માં સાઇબેરિયાના ઉત્તર ભાગમાં 0°ની નીચે 70°C જેવું ઉષ્ણતામાન નોંધાયું છે. તો ઉષ્ણતામાનની બાબતમાં વાત કરીએ તો ઉષ્ણતામાનની બાબતમાં ઈસવીસન 1947માં સાઇબેરિયાના ઉત્તર ભાગમાં, જે સાઇબેરિયા છે એના ઉત્તર ભાગમાં 0°ની નીચે 70°C જેટલું ઊંચું તાપમાન નોંધાયું છે. અલબત્ત જીવનનું અસ્તિત્વ શક્ય બનાવે તેવા ઉષ્ણતામાનની મર્યાદા સંકુચિત છે. અલબત્ત એવું કહી શકીએ કે જીવનનું અસ્તિત્વ શક્ય બનાવે એવા ઉષ્ણતામાનની મર્યાદા સંકુચિત છે. મોટાભાગની વનસ્પતિ લગભગ 40°C ઉપરના ઉષ્ણતામાન જીરવી શકતી નથી. મોટાભાગની વનસ્પતિ લગભગ 40°C ઉપરના ઉષ્ણતામાન જીરવી શકતી નથી. હવે જે વનસ્પતિઓ હોય છે ને એ 40°C ઉપરના ઉષ્ણતામાન, એટલે કે એનાથી વધારે ઉષ્ણતામાન જીરવી શકતી નથી. આ બાબત પણ અપવાદ છે. એ બાબત પણ શું છે કે અપવાદ છે. સુષુપ્તાવસ્થામાં રહેલા બીજ તથા બીજાણુ 100°C જેટલા ઉષ્ણતામાન જીરવી લે છે. હવે એક વસ્તુ જુઓ તમે કે મોટાભાગની જે વનસ્પતિ હોય એવું કહેવાય છે કે વનસ્પતિ લગભગ 40°C ઉપરના ઉષ્ણતામાન જે હોય એ જીરવી શકતી નથી, પણ એ બાબત પણ અપવાદ છે. સુષુપ્તાવસ્થામાં રહેલા બીજ તથા બીજાણુ, જે સુષુપ્તાવસ્થામાં રહેલા બીજ તથા જે બીજાણુઓ હોય છે એ 100°C જેટલા ઊંચા ઉષ્ણતામાન જીરવી લે છે. કે વધારે ઊંચું તાપમાન હોય ને 100°C જેટલું, તો પણ જે સુષુપ્તા
અવસ્થામાં રહેલા જે બીજ તથા બીજાણુ હોય એ જીરવી લે છે. ઈસ્ટના બીજાણુ લગભગ 114°C જેટલું ઊંચું ઉષ્ણતામાન ખમતા જણાય છે. જે ઈસ્ટ હોય છે ને, ઈસ્ટના બીજાણુ લગભગ 114°C જેવું ઊંચું ઉષ્ણતામાન ખમતા જણાય છે. ઈસ્ટના બીજાણુ જે છે એ 114°C જેટલું ઊંચું ઉષ્ણતામાન ખમી શકે છે. એટલે કે એવું કહી શકીએ કે જે સુષુપ્તાવસ્થામાં રહેલા બીજ તથા બીજાણુ 100°C જેટલા ઊંચા ઉષ્ણતામાને પણ રહી શકે છે, અને જે ઈસ્ટના બીજાણુ જે છે એ લગભગ 114°C જેટલું ઊંચું ઉષ્ણતામાન ખમતા જણાય છે. બીજાણુ અવસ્થામાં રહેલા અજીવાણુઓ લગભગ 130°C ઊંચા ઉષ્ણતામાનને થોડા સમય માટે જીવન ટકાવી રાખે છે. હવે જુઓ, બીજાણુ અવસ્થામાં જીવાણુઓ લગભગ 130°C ઉષ્ણતામાને થોડા સમય માટે જીવન ટકાવી રાખે છે. જ્યારે બીજાણુ અવસ્થામાં હોય છે ને, ત્યારે જીવાણુઓ જે છે એ લગભગ 130°C ઉષ્ણતામાને થોડા સમય માટે જીવન ટકાવી રાખે છે. સૂકા બીજ 70°C જીવિત રહે છે. જે સૂકા બીજ હોય છે ને, એ સૂકા બીજ 70°C જેટલું તાપમાન હોય ત્યાં સુધી જીવિત રહે છે. કે સૂકા બીજ જે છે એ 70°C જીવિત રહે છે. આર્કટિક વિસ્તારમાં થતી કેટલીક લીલ 0°C થી નીચા ઉષ્ણતામાને મળે છે. હવે જે આર્કટિક વિસ્તાર જે છે એ આર્કટિક વિસ્તારમાં થતી કેટલીક લીલ જે છે, આર્કટિક વિસ્તારમાં થતી કેટલીક લીલ 0°C થી નીચા ઉષ્ણતામાને મળે છે. જે આર્કટિક વિસ્તારમાં થતી લીલ જે છે એ 0°C થી નીચા ઉષ્ણતામાને મળે છે. હવે વાત કરીએ કે આલ્પાઇન વિસ્તારમાંથી થતી વનસ્પતિના કેટલાક ભાગ હિમાચ્છિત હોવા છતાં જીવિત જણાય છે. હવે આપણે અત્યારે જે વાત કરી રહ્યા છીએ કે ઉષ્ણતામાનની વાત, તો આ જે મેં કહ્યું એ માહિતી કેવી છે કે કઈ વનસ્પતિ કે કયા બીજાણુ કેટલા તાપમાન સુધી જીરવી શકે છે, બરાબર, એની અનુકૂળતા કેટલી છે એ છે. તો વાત કરીએ કે આલ્પાઇન વિસ્તારમાં થતી, જે આલ્પાઇન વિસ્તાર છે એ આલ્પાઇન વિસ્તારમાંથી થતી વનસ્પતિના કેટલાક ભાગ હિમ આચ્છાદિત હોવા છતાં જીવિત જણાય છે. કે એના ઉપર હિમ આચ્છાદિત હોય છે છતાં પણ શું જણાય છે? જીવિત જણાય છે. તો આ વાત થઈ ઉષ્ણતામાનની. વનસ્પતિમાં થતી વિવિધ દેહધાર્મિક ક્રિયાઓ અમુક નિશ્ચિત લઘુત્તમ ઉષ્ણતામાને શરૂ થાય છે. વનસ્પતિમાં થતી વિવિધ દેહધાર્મિક ક્રિયાઓ અમુક નિશ્ચિત લઘુત્તમ ઉષ્ણતામાને શરૂ થાય છે. ત્યારબાદ જેમ ઉષ્ણતામાન વધતું જાય તેમ આ ક્રિયાઓનો વેગ વધતો જાય છે. હવે દેખો, લાસ્ટ લેક્ચરની અંદર મેં એવું કહ્યું હતું કે વનસ્પતિમાં જે વિવિધ દેહધાર્મિક ક્રિયાઓ થાય છે એમાં ઉષ્ણતામાન જે છે, તાપમાન જે છે એ ખૂબ જ અગત્યનું પરિબળ છે. કે એના સિવાય જે દેહધાર્મિક ક્રિયાઓ જે છે એ અશક્ય બને છે, બરાબર. તો લાસ્ટ લેક્ચરમાં મેં તમને કહ્યું હતું કે પ્રકાશ સંશ્લેષણ છે, ઉત્સ્વેદન છે, બરાબર. તો એ જે બધી દેહધાર્મિક ક્રિયાઓ જે છે વનસ્પતિમાં થતી વિવિધ દેહધાર્મિક ક્રિયાઓ અમુક નિશ્ચિત લઘુત્તમ ઉષ્ણતામાને શરૂ થાય છે. કે એવું કહીએ કે જે વનસ્પતિમાં જે દેહધાર્મિક ક્રિયાઓ થાય છે ને એ અમુક નિશ્ચિત લઘુત્તમ ઉષ્ણતામાન હોય ત્યારે શરૂ જ થાય છે.
એટલે કે જે ઉષ્ણતામાન છે ખૂબ જ અગત્યનું છે કે જે વનસ્પતિની અંદર જે દેહધાર્મિક ક્રિયાઓ થાય છે એ અમુક લઘુત્તમ ઓછામાં ઓછું જેટલું ઉષ્ણતામાન હોય ને ત્યારે તો એ શરૂ જ થાય છે. ત્યારબાદ ઉષ્ણતામાન વધતું જાય એમ આ ક્રિયાઓનો વેગ વધતો જાય છે. શરૂ થાય એટલે અમુક નિશ્ચિત લઘુત્તમ ઉષ્ણતામાન તો જોઈએ જ છે કે એવું કહીએ કે વનસ્પતિમાં જે બધી દેહધાર્મિક ક્રિયાઓ જે થાય છે એ અમુક નિશ્ચિત લઘુત્તમ ઉષ્ણતામાને શરૂ જ થાય છે. ત્યારબાદ જેમ જેમ ઉષ્ણતામાન વધતું જશે ને એમ પેલી જે ક્રિયાઓ જે છે દેહધાર્મિક ક્રિયાઓ એનો વેગ શું થશે? વધતો જાય છે. આમ વધતા એવું ઉષ્ણતામાન આવે છે જ્યારે અમુક ક્રિયા સૌથી સારી રીતે થઈ શકે. આ ઉષ્ણતામાન અનુકૂલનતમ ઉષ્ણતામાન કહેવાય છે. હવે જુઓ, મેં એવું કીધું કે જેમ જેમ ઉષ્ણતામાન વધતું જશે એમ એમ ક્રિયાઓનો વેગ શું થશે? વધતો જશે. આમ વધતા ઉષ્ણતામાન એવું આવશે, મતલબ કે વધતા એવું ઉષ્ણતામાન આવશે જ્યારે અમુક ક્રિયાઓ જે છે કે જે દેહધાર્મિક ક્રિયાઓ જે છે સૌથી સારી રીતે થઈ શકે એટલું ઉષ્ણતામાન થશે. કે ધીમે ધીમે વધશે અને એવું ઉષ્ણતામાન આવશે જ્યારે અમુક આ જે ક્રિયાઓ છે એ સૌથી સારી રીતે થઈ શકે. તો આ ઉષ્ણતામાન અનુકૂલનતમ ઉષ્ણતામાન કહેવાય છે. તો એ જે ઉષ્ણતામાન જે છે એ કેવું કહેવાય છે? અનુકૂલનતમ ઉષ્ણતામાન કહેવાય છે. અનુકૂલનતમ ઉષ્ણતામાનથી ઊંચા ઉષ્ણતામાને ક્રિયા અટકી જાય છે. હવે જુઓ, મેં એવું કીધું કે ઉષ્ણતામાન વધતું જાય. એક ઉષ્ણતામાન એવું આવે કે એ જે ક્રિયા જે છે સૌથી સારી રીતે થઈ શકે. તો એ જે ઉષ્ણતામાન છે એને અનુકૂલતમ કહેવાય છે, બરાબર. પણ અનુકૂલતમ ઉષ્ણતામાનથી જો ઊંચું ઉષ્ણતામાન થાય, એટલે કે અનુકૂલતમ ઉષ્ણતામાનથી ઊંચા ઉષ્ણતામાને ક્રિયા અટકી જાય છે. હવે કીધું કે વનસ્પતિની દેહધાર્મિક ક્રિયાઓ જે છે એ અમુક લઘુત્તમ ઉષ્ણતામાન હોય ત્યારે શરૂ થાય છે. પછી જેમ જેમ ઉષ્ણતામાન વધતું જાય છે એમ એમ ક્રિયાઓનો વેગ વધતો જાય છે. પછી વધતો જાય છે અને એક એવું ઉષ્ણતામાન આવે છે જ્યારે ક્રિયા જે છે સૌથી સારી રીતે થઈ શકે અને અનુકૂલતમ ઉષ્ણતામાન કહેવાય છે. પણ જો અનુકૂલતમ ઉષ્ણતામાનથી ઊંચું ઉષ્ણતામાન હોય તો એ ક્રિયા શું થાય છે? અટકી જાય છે. લઘુત્તમ, અનુકૂલતમ તથા ગુરુત્તમ ઉષ્ણતામાનોને આવરી લેતા આ ઉષ્ણતામાન વિસ્તારને ઉષ્ણતામાન સીમાંતર એટલે કે ઉષ્ણતામાન સીમાંતર કહે છે. લઘુત્તમ, અનુકૂલતમ તથા ગુરુત્તમ જે હોય છે એ ઉષ્ણતામાનોને આવરી લેતા આ ઉષ્ણતામાનને ઉષ્ણતામાન સીમાંતર કહે છે, એટલે કે ટેમ્પરેચર રેન્જ કહેવાય છે. દરેક કાર્ય કરવા માટે અનુકૂલતમ ઉષ્ણતામાન ભિન્ન હોય છે. હવે જે દરેક કાર્ય કરવા માટે જે અનુકૂલતમ તાપમાન જે હોવું જોઈએ એ દરેક વખતે કેવું હોય છે? ભિન્ન હોય છે. દાખલા તરીકે શ્વસન માટે અનુકૂલતમ ઉષ્ણતામાન, પ્રકાશ સંશ્લેષણ અનુકૂલતમ ઉષ્ણતામાન એક નિશ્ચિત આંક નક્કી ન કરી શકાય. હવે જો દરેક કાર્ય માટે અનુકૂલતમ ઉષ્ણતામાન કેવું હોય છે? જુદું જુદું હોય છે. જેમ કે શ્વસન માટે અનુકૂલતમ ઉષ્ણતામાન અલગ હોય છે. પ્રકાશ સંશ્લેષણ અનુકૂલતમ ઉષ્ણતામાન એક નિશ્ચિત આંક નક્કી ન કરી શકાય. આ માટે અનુકૂલતમ વિસ્તાર જાણવો જોઈએ. હવે એક વસ્તુ સિમ્પલ ભાષામાં તમારે એટલું યાદ રાખવાનું કે જે અનુકૂલતમ ઉષ્ણતામાન જે છે દરેક ક્રિયાઓ માટે કેવું હોય છે? જુદું જુદું હોય છે. શ્વસન માટે અલગ હોય, પ્રકાશ સંશ્લેષણ માટે અલગ હોય. પણ એવું ના હોય કે એના માટે નિશ્ચિત આંક હોય કે આટલું તાપમાન જોઈએ, બરાબર. એ માટે અનુકૂલતમ ઉષ્ણતામાન વિસ્તાર જાણવો જોઈએ. આ ક્ષેત્ર છે જે દરમિયાન વનસ્પતિની મોટાભાગની દેહધાર્મિક ક્રિયાઓ વધુમાં વધુ સારી રીતે થઈ શકે તેને અનુકૂલતમ ઉષ્ણતામાન સીમાંતર તરીકે ઓળખાય છે.
જે ક્ષેત્ર દરમિયાન વનસ્પતિની મોટાભાગની જે દેહધાર્મિક ક્રિયાઓ હોય એ વધુમાં વધુ સારી રીતે થઈ શકે તેને અનુકૂલતમ ઉષ્ણતામાન સીમાંતર તરીકે ઓળખાય છે. ઓપ્ટિમમ ટેમ્પરેચર રેન્જ. તો અનુકૂલતમ ઉષ્ણતામાન સીમાંતર એટલે શું? તો જે ક્ષેત્ર દરમિયાન વનસ્પતિની મોટાભાગની દેહધાર્મિક ક્રિયાઓ વધુમાં વધુ સારી રીતે થઈ શકે તેને અનુકૂલતમ ઉષ્ણતામાન સીમાંતર તરીકે ઓળખાય છે. મોટાભાગની વનસ્પતિ માટે અનુકૂલતમ ઉષ્ણતામાન સીમાંતર 90°C થી 40°C વચ્ચેનો રહે છે. એટલે કે વધારે 90°C અને ઓછું 40°C વચ્ચેનો રહે છે. તો મોટાભાગની વનસ્પતિ માટે અનુકૂલતમ ઉષ્ણતામાન સીમાંતર 90° થી 40°C વચ્ચેનો રહે છે. આપણા દેશમાં મોટાભાગની વનસ્પતિ 30°C આસપાસ ઉત્તમ વિકાસ દર્શાવે છે. આપણા દેશમાં જે મોટાભાગની વનસ્પતિઓ છે એ 30°C આસપાસ ઉત્તમ વિકાસ દર્શાવે છે. કે વનસ્પતિઓનો વિકાસ ક્યારે સારામાં સારો થાય છે કે 30°C તાપમાન હોય તો એની આસપાસ ઉત્તમ વિકાસ દર્શાવે છે. જુદી જુદી વનસ્પતિનો અનુકૂલતમ ઉષ્ણતામાન સીમાંતર અલગ અલગ હોય છે. જુદી જુદી મેં પહેલાં જ કહ્યું કે અનુકૂલતમ ઉષ્ણતામાન પણ અલગ અલગ હોય છે અને અનુકૂલતમ ઉષ્ણતામાન સીમાંતર પણ અલગ અલગ હોય છે. એટલું જ નહીં પણ એક વનસ્પતિના ભિન્ન અંગો માટે તે અલગ અલગ હોય છે. એવું નહીં કે જુદી જુદી વનસ્પતિનો અનુકૂલતમ ઉષ્ણતામાન સીમાંતર અલગ અલગ હોય છે, પરંતુ કોઈ એક વનસ્પતિના ભિન્ન અંગો માટે પણ તે અલગ હોય છે. જેમ કે મૂળ માટે અલગ, પ્રકાંડ માટે અલગ, પર્ણ માટે અલગ. તો વનસ્પતિના ભિન્ન અંગો માટે પણ તે કેવો હોય છે? અલગ અલગ હોય છે. વળી વનસ્પતિની વિકાસાવસ્થા મુજબ પણ આ સીમાંતર બદલાય છે. હવે વનસ્પતિની જે વિકાસ અવસ્થા હોય એ મુજબ પણ આ જે સીમાંતર જે છે એ બદલાતો રહે છે. ખૂબ ઊંચા ઉષ્ણતામાન ટાળવા વનસ્પતિ વિવિધ પ્રયોજનો યોજે છે. હવે વધારે ઊંચું તાપમાન હોય તો એ ટાળવા માટે શું કરે છે કે વનસ્પતિ વિવિધ પ્રયોજનો યોજે છે. મુખ્યત્વે પર્ણોમાં આવા અનુકૂલનો જણાય છે. હવે ઊંચું ઉષ્ણતામાન હોય એને ટાળવા માટે વનસ્પતિ શું કરશે? જુદા જુદા પ્રયોજનો કરશે. એમાં જે મુખ્યત્વે જે પર્ણ હોય છે ને એ પર્ણમાં એવા અનુકૂલનો જણાય છે કે જે શું કરશે? ઊંચા ઉષ્ણતામાનને ટાળવાનો પ્રયાસ કરશે. પર્ણો ચળકતી સપાટી ધરાવે છે. નિર્જીવ રોમનું આવરણ હોય, પર્ણોની પ્રકાશને અનુરૂપ ગોઠવણી વગેરે આવા પ્રયોજન છે. હવે જુઓ, પર્ણો જે છે એ ઊંચા ઉષ્ણતામાનને ટાળવા માટે શું કરે છે? પ્રયોજનો કરે છે. જેમ કે પર્ણો ચળકતી સપાટી ધરાવે છે. ચળકતી સપાટી ધરાવશે એટલે શું કરશે? ઊંચું ઉષ્ણતામાનને એની ઉપર ઊંચું ઉષ્ણતામાનને અસર થશે નહીં. નિર્જીવ રોમનું આવરણ હોય તો રોમ હોય તો રોમના કારણે શું થાય? પ્રકાશ ત્યાં સુધી પહોંચશે નહીં. પર્ણોની પ્રકાશને અનુરૂપ ગોઠવણી હોય છે, બરાબર? તો આ બધી આવા પ્રયોજનો છે જે ઊંચા ઉષ્ણતામાનને ટાળવા માટે હોય છે. તો આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઉષ્ણતામાન વિશે વધારે માહિતી મેળવીશું. થેન્ક યુ.